કેમ થાય અમીરભાઈ, બધું બરોબર ને? કમ્પ્લીટ? કઈ પ્રોબ્લેમ ખરો આમ તમને ગાડીમાં કઈ ન સમજાતું હોય? 8 દિવસની તમારી ટ્રેનિંગ તો કમ્પ્લીટ થઈ ગઈ, બરોબર છે? તમારો કઈ ક્વેશ્ચન નથી ને કે છે? આમ ગાડીમાં તો બધું કમ્પ્લીટ જ છે, પણ હવા પુરાવા ગયો તો ને ઓલે આપણે પેટ્રોલ પંપ વાળા એવું કીધું કે આમાં 30 ને એવા આવે. હા, અને આપણે આગળ નાયરામાં કાલ પુરાયો તો એમ કીધું કે આમાં 35 ને એવા આવે. આપણે કોઈને પૂછવાની જરૂર જ નથી પડે. એમ આપણે ગાડી લીધી ને ત્યારે કંપની જ આપણને કહે છે કે આ ટાયરમાં હવા કેટલી આવે. હાલો કેમ બતાવો. ખબર પડે? હાલો 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 આ બાજુ આવો. લોક ખોલો ગાડીનો. જો આ જગ્યા ઉપર લખેલું આવે. આગળના ટાયરમાં કેટલી હવા છે? 32 ને આ પાછળના ટાયરમાં 32. હા, તો અહીંયા જોઈ લેવાનું. આ ગાડીની અંદર 32 હવા આવે. તમારે જીઓ પેટ્રોલ પંપ વાળાનું નહીં માનવાનું, નાયરા વાળાનું નહીં માનવાનું. તમારે ગાડી ઊભી રાખીને કહેવાનું કે ભાઈ બધા ટાયરમાં 32 હવા કરી દે. સમજાઈ ગયું કે ન સમજાણું? સમજાણો હવે. આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.